હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારના દ્રશ્યો છે કે જેમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। એક બાજુ ગરમીની આગાહી છે, પરંતુ હવામાન વિભાગની જે આગાહી છે ત્યારબાદ વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેને લઈને ફોગવાળું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેને લાઇટો કરીને, એટલે કે ગાડીની લાઇટ ચાલુ કરીને જવાની ફરજ પડી રહી છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ વધારે રહેશે, પરંતુ જે રીતે વાતાવરણમાં એકાએક પલટો આવે છે, એટલે કે બ્રિજ જોવો પણ લગભગ અહીંયાથી 200 મીટર દૂર બ્રિજ છે તે પણ જોવો મુશ્કેલ બન્યો છે અને વાતાવરણમાં જે ફોગનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે જે રીતે એકાએક પલટો આવ્યો છે તેને લઈને ચોક્કસથી બેવડી ઋતુ છે તેનો અનુભવ થઈ રહ્યો છે। ખાસ જો વાત કરીએ ગરમી અને તેની સાથે આવી રીતે એકાએક જે પલટો આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે બ્રિંદા રાવલ, TV 13 અમદાવાદ।